બોડેલીની દીકરી હેતલ ચૌધરીની ઐતિહાસિક સિદ્ધિ 19 મેડલ બાદ આસામ રાઇફલ્સમાં પસંદગી 6 ગોલ્ડ સહિત 19 મેડલ જીતનારી બોડેલીની દીકરી હેતલ ચૌધરીની આસામ રાઇફલ્સની 9 મહિનાની ટ્રેનિંગ માટે પસંદગી કરવામાં આવી છે। બોડેલીની ટીસી કાપડિયા કોલેજમાં અભ્યાસ કરતી હેતલ ચૌધરીની અનોખી સિદ્ધિ 6 ગોલ્ડ મેડલ સાથે 19 મેડલ મેળવી ચૂકેલી હેતલ ચૌધરીની ઇન્ડિયન આર્મીમાં રાઇફલ સ્પોર્ટ્સ માટે પસંદગી થતાં જિલ્લાનું નામ રોશન કર્યું છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતી હેતલ ચૌધરી હાલ બોડેલીની ટીસી કાપડિયા આર્ટ એન્ડ કોમર્સ કોલેજમાં આર્ટ્સના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે। તેને તીરંદાજી આર્ચરીમાં આગળ વધવાનો શોખ અને કંઈક કરી બતાવવાની ઝંખનાને લઈ તીરંદાજીની પ્રેક્ટિસ શરૂ કરી હતી। નેશનલ અને રાજ્ય કક્ષાએ તીરંદાજીની સ્પર્ધામાં 21 વખત ભાગ લીધો અને 6 ગોલ્ડ મેડલ 5 સિલ્વર 8 બ્રોન્ઝ સાથે કુલ 19 મેડલ પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ મેળવી છે। રાજ્ય તેમજ નેશનલ લેવલે સિદ્ધિ હાંસલ કરનારા દીકરીને સરકાર દ્વારા ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ માટે આસામ રાઇફલ સ્પોર્ટ્સમાં પસંદગી કરવામાં આવી છે। હેતલ ટૂંક સમયમાં ગુવાહાટી તેમજ નાગાલેન્ડ દિમાપુરમાં 9 મહિનાની ટ્રેનિંગ માટે જનાર હોય તેના પરિવાર તેમજ કોલેજ અને જિલ્લામાં આનંદની સાથે ગર્વની લાગણી છવાઈ ગઈ છે। હેતલના પિતા મુકેશભાઈ બાબુભાઈ ચૌધરી બોડેલીના રાવપુરા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। આશરે 10 વર્ષ અગાઉ જ્યારે પિતા કોલેજ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા આવતા હતા ત્યારે હેતલ તેમની સાથે આવતી હતી। તે વખતે ત્યાં મુકેશભાઈ રાઠવા તીરંદાજીની પ્રેક્ટિસ કરાવતા હતા। તે જોઈ તેને સ્પોર્ટ્સનો શોખ જાગ્યો હતો। વર્ષ 2024માં સાઉથ કોરિયાના ઇન્ટરનેશનલ એક્સપોઝર કેમ્પમાં ભારતમાંથી 8 છોકરીઓ મોકલવામાં આવી હતી, જેમાંથી ગુજરાતમાંથી ફક્ત હેતલ ચૌધરીની પસંદગી થઈ હતી અને 11 દિવસ ઓલિમ્પિકમાં રમવા માટેની ટ્રેનિંગ લીધી હતી। ગાંધીનગર ખાતે શક્તિદૂતના કાર્યક્રમમાં 12 ઓગસ્ટે જયદીપસિંહજી જુનિયર એવોર્ડ હર્ષ સંઘવીના હસ્તે આપવામાં આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લાની કોલેજમાં અભ્યાસ કરતી હેતલ ચૌધરીએ અભ્યાસ સાથે સ્પોર્ટ્સમાં આગળ વધી આજે ઇન્ડિયન આર્મીમાં રાઇફલ સ્પોર્ટ્સ ટ્રેનિંગ માટે જઈ રહી છે। ત્યારે કોલેજ પરિવાર અને તેના પરિવારમાં તેમજ છોટાઉદેપુર જિલ્લામાં આનંદની લાગણી જોવા મળી રહી છે। હેતવીએ આર્ચરી રમતની અંદર સેટ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલીમાં બીએ સેમિસ્ટર 3 માં અભ્યાસ કરે છે। કોલેજના ઇતિહાસમાં અત્યાર સુધીમાં પ્રથમવાર એવી ઘટના બને છે કે ગુજરાત સરકાર દ્વારા જે અપાતો જયદીપસિંહજી જુનિયર એવોર્ડ માટે ચૌધરી હેતવીનું સિલેક્શન થયું છે અને ઓવરઓલ નેશનલ કક્ષાએ ચૌધરી હેતવીએ તો 21 વાર જેટલું પાર્ટિસિપેટ બનેલ છે। એમાંથી મોટા ભાગે દરેક વખતે એમણે ગોલ્ડ મેડલ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ મેળવેલ છે। તો કોલેજના માટે આ કોલેજના ઇતિહાસમાં એક યાદગાર ઘટના બની છે કે અત્યાર સુધી રમતો તો અમે ઘણી બધી રમાડી છે, પણ જયદીપસિંહજી એવોર્ડ જે આ કોલેજમાં અભ્યાસ કરતા અને સ્પોર્ટ્સમેન છે એવા ખેલાડીઓમાં પ્રથમ વખત ચૌધરી હેતવીને મળે છે। એનો અમને ખૂબ આનંદ છે અને અમે ચૌધરી હેતવીએ કોલેજ અને આ આખી અમારી સંસ્થાનું નામ રોશન કર્યું છે। અમને બધાને ગૌરવ છે। મારું નામ સુમનભાઈ પી રાઠવા, પ્રોફેસર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલી।